નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છે અમારા ખેતરમાં અને અહીંયા ખૂબ જ વરસાદ વરસેલો છે. કપાસ જે છે થોડા ઘણો જે પડી ગયો પણ દેખાય છે, તમે જોઈ જ શકો છો. પાણી જે છે એ ઓળોમાં પૂરી રીતે ભરાયેલું છે. કાલે વરસાદ જો કે આખી રાત વરસ્યો છે, તેથી અત્યારે આ પાણી ભરાયું છે. અને તમે વાતાવરણ જોઈ શકો છો આ ગામડાનું, જે આ ગામમાં મોરિયા કિલ્લોલ કરી રહ્યા છે, તમે સાંભળો જ છો. આ કપાસ હવે સારો થઈ શકશે કારણ કે વરસાદ આવ્યો છે, જેના કારણે હવે ઉપજ પણ સારી બનશે. આની પછી આપણે આમાં કટર હાંકી અને પાકો પીસ નાખી દઈશું. પરંતુ હાલ ચાલીએ રજકા બાજરી હામાં, લીંબડી હામાં, કેનાલ સામાં, અને તમને બતાવીએ કે કેવું દ્રશ્ય છે. રજકા બાજરી જે છે વાયરાના કારણે પૂરી ખરાબ રીતે પડી ગઈ છે નીચે, તમે જોઈ જ શકો છો. લટી ગઈ છે આખી રજકા બાજરી. વરસાદ તો ખૂબ હતો, પણ સાથે સાથે પવન પણ બહુ જ હતો. એવો વરસાદ આવ્યો છે, સારો ખેતીલાયક વરસાદ કહી શકાય. અને આ જે અમારે લીંબડી જે કેનાલ ઉપર ઉગાડેલી છે, કાપવાનો વિચાર અમે નથી રાખતા, કારણ કે કુદરત જે છે એ આપણા ઉપયોગી વસ્તુ છે. આ કેનાલ છે, કેનાલમાં પણ ખૂબ જ પાણી ભરેલું છે. દેખાડું હું તમને, કેનાલની અંદર પણ સારું ખાસું પાણી ભરેલું છે. અને તમે પેલી બાજુ પણ જોઈ શકો છો. તો આ રીતની ખેતીલાયક સારો વરસાદ થઈ ગયો છે આપણે અહીંયા. હજી પેલી બાજુ જઈએ, વાળા બાંધેલા છે અહીંયા યાર, એટલે ટપવામાં પણ કાઠું પડે છે. લેબડી આ બાજુના ખેતરની અંદર જે છે જાર કરેલી છે, અને એ જાર અત્યારે સારી ખાસી ઉગી ગઈ છે વરસાદના કારણે. નકર હમણાં સુધી બળતી જ હતી, પરંતુ એકદમ લીલુંછમ થઈ ગયું છે વરસાદ આવ્યો છે એના લીધે. અને વરસાદ એક સારો લાભ પણ આપી રહ્યો છે ખેડૂતોને. તો ખૂબ ખૂબ ધન્યવાદ છે કુદરતનો. આપણે આભાર માનવો જોઈએ કે આ સારો ખાસો વરસાદ આવ્યો છે, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં, જે પાછલા કેટલાક દિવસોથી નહોતો આવતો. તો આ વરસાદથી ઘણું બધું સારું થઈ ગયું છે. અને આ વિડીયોને હવે આપણે આટલે જ પૂરો કરશું. જય ભોલે મિત્રો, આગળ નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.